નમસ્કાર મિત્રો, મારું નામ કાવ્યા છે. હું એક વિધવા છું. મિત્રો, મારા ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી. મારા માતા પિતા ખેતમજૂરી કરીને માંડ માંડ ગુજરાન ચલાવતા હતા. હું ઘરમાં સૌથી મોટી હતી અને મારી પાછળ એક નાનો ભાઈ અને બહેન છે. મિત્રો, ગરીબીને લીધે હું માત્ર 12 ધોરણ સુધી જ ભણી શકી. ત્યારબાદ પરિવારે મારા લગ્ન માટે મૂર્તિઓ શોધવાનું શરૂ કર્યું અને થોડા સમયમાં એક સારો સંબંધ મળ્યો. છોકરો શહેરની એક પ્રતિષ્ઠિત કંપનીમાં કામ કરતો હતો. લગ્ન પછી મારો પતિ મારી ખૂબ કાળજી રાખતો હતો. મારા સાસુ સસરાનો સ્વભાવ થોડો કઠોર હતો અને વારંવાર ટોણા મારતા. છતાં મારો પતિ મને હંમેશા સાથ આપતો. અમારું જીવન સુખીથી ચાલતું હતું. પણ વિધાતાને કંઈક બીજું જ મંજૂર હતું. લગ્નના માત્ર 2 વર્ષમાં જ મારા પતિનું હાર્ટ એટેકથી અચાનક અવસાન થયું. એ સમયે મને લાગ્યું કે જાણે મારા નસીબ પર દુઃખના વાદળો છવાઈ ગયા છે. પતિના ગયા પછી મારા માતા પિતા મને ઘરે લઈ આવ્યા. હું સાવ એકલી પડી ગઈ હતી. ખાવા પીવામાં કે કોઈ કામમાં મારું મન નહોતું લાગતું. 3-4 મહિના પછી મેં વિચાર્યું કે મારે માતા પિતા પર બોજ બનીને નથી રહેવું. એટલે ફરી હું સાસરે ગઈ. પણ ત્યાં ગયા પછી મારી સાથે પશુ જેવું વર્તન થવા લાગ્યું. મારા સાસુ સસરા માનતા હતા કે મારા પગલાં અશુભ છે અને મારા લીધે જ તેમનો દીકરો ગયો. એક દિવસ તેણે મને ઘરમાંથી કાઢી મૂકી. હું રસ્તા પર રજોઈ રહી હતી અને બસ સ્ટેન્ડ પર બેસીને રડી રહી હતી. ત્યારે એક દયાળુ સ્ત્રી મારી પાસે આવી. તેણે મારી વ્યથા સાંભળી અને મને પોતાના ઘરે આશરો આપ્યો. તેમનું ઘર એક મોટો બંગલો હતો. તેમના પતિનું પણ અવસાન થઈ ચૂક્યું હતું. તેમનો દીકરો શહેરમાં નોકરી કરતો હતો. મેં ત્યાં ઘરકામ, રસોઈ અને સાફ સફાઈનું કામ શરૂ કર્યું. માલકીન બહુ માયાળુ હતા અને મને દીકરીની જેમ રાખતા. એક દિવસ તેમણે મને તેમના દીકરાનો ફોટો બતાવ્યો અને કહ્યું, આ મારો દીકરો આર્યન છે. તે દેખાવમાં ખૂબ જ હેન્ડસમ અને ભણેલો ગણેલો હતો. થોડા દિવસ પછી માલકીન અચાનક બીમાર પડ્યા. તેમણે આર્યનને ફોન કર્યો અને તે તાત્કાલિક 15 દિવસની રજા લઈને ઘરે આવ્યો. જ્યારે મેં તેને પહેલી વાર જોયો ત્યારે તેની આંખોમાં તેની માતા પ્રત્યેનો અપાર પ્રેમ અને ચિંતા દેખાતી હતી. માલકીને મારો પરિચય કરાવ્યો કે આ કાવ્યા છે. તે મારી ખૂબ સેવા કરે છે. તેમણે આભાર માનીને મારી સામે એક મીઠું સ્મિત આપ્યું. માલકીનને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. હું રોજ ઘરેથી ગરમા ગરમ ટિફિન બનાવીને હોસ્પિટલ લઈ જતી. આર્યન હંમેશા મારા હાથની રસોઈના વખાણ કરતો. તે કહેતો, કાવ્યા, તારા હાથમાં તો જાદુ છે. શહેરમાં આવું શુદ્ધ અને સ્વાદિષ્ટ જમવાનું ક્યાંય નથી મળતું. તે રાતભર જાગીને તેની માતાની સેવા કરતો. તેને જોઈને મારું હૃદય ભરાઈ આવતું. એક અઠવાડિયા પછી માલકીનને રજા મળી અને અમે ઘરે આવ્યા. આર્યન પાસે હવે માત્ર 7 દિવસ જ બાકી હતા. તેની જવાની તારીખ નજીક આવી રહી હતી. તેમ મારું હૃદય ભારે થઈ રહ્યું હતું. તેની સંભાળ લેવાની મને આદત પડી ગઈ હતી. એક દિવસ સાંજે સાસુમાં સૂઈ ગયા હતા. હું રસોડામાં રાતની રસોઈની તૈયારી કરી રહી હતી. વરસાદી વાતાવરણ હતું અને ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. આર્યન હોલમાં કામ કરી રહ્યો હતો. પણ અચાનક તે રસોડામાં આવ્યો. મેં લોટ બાંધતા બાંધતા પૂછ્યું, આર્યન, કંઈ જોઈએ છે? તે કંઈ બોલ્યો નહીં. બસ મારી સામે એકટક જોઈ રહ્યો. લોટથી ખરડાયેલા મારા હાથ અને કામમાં વ્યસ્ત મારો ચહેરો. તે ધીમેથી મારી નજીક આવ્યો. મેં સંકોચ અનુભવીને નજરો ઝુકાવી લીધી. તે મારાથી માત્ર 1 વેંચ દૂર જ હતો. તેણે પોતાનો હાથ આગળ વધાર્યો. મારા હૃદયના ધબકારા વધી ગયા. તેણે ખૂબ જ નરમાશથી મારા ગાલ પર લાગેલો થોડો લોટ તેની આંગળીથી લૂછ્યો. તેની આંગળીનો ગરમ સ્પર્શ મારા આખા શરીરમાં વીજળીની જેમ દોડી ગયો. તે નીચા નમેલા અવાજે બોલ્યો, કાવ્યા, કામ કરતી વખતે પણ તું આટલી સુંદર લાગે છે. આ થોડા દિવસમાં મને આદત પડી ગઈ છે તારા હાથની રસોઈની, તારી ચિંતા કરવાની. મારી આંખો ભરાઈ આવી. મેં ધીમેથી પૂછ્યું, તમે કાલે જવાના છો ને? આર્યનની આંખોમાં પણ દર્દ હતું. તેણે મારો ખરડાયેલો હાથ પકડીને કહ્યું, દિલ તો નથી માનતું કે હું અહીંયાથી જાઉં, પણ મજબૂરી છે. પણ હું વચન આપું છું, હું ફરી જલ્દી આવીશ. ત્યારે તારી આંખોમાં આંસુ નહીં, ખુશી હશે.
મેં માથું હલાવીને સ્મિત કર્યું. તેણે મારા કપાળ પર ખૂબ જ પ્રેમથી એક હળવું ચુંબન કર્યું. એક ક્ષણે મને લાગ્યું કે જાણે મેં દુનિયાનું બધું જ સુખ મેળવી લીધું હોય. આર્યન શહેર ગયો, પણ તેનું મન કાવ્યામાં જ પરોવાયેલું હતું. બીજી તરફ કાવ્યા પણ તેની યાદોમાં ખોવાયેલી રહેતી. એક દિવસ આર્યને હિંમત ભેગી કરી તેની માતા સાથે ફોન પર વાત કરી. તેણે સ્પષ્ટ શબ્દોમાં કાવ્યા પ્રત્યેનો પોતાનો પ્રેમ અને સન્માન વ્યક્ત કર્યું. થોડા દિવસ પછી આર્યન અચાનક ઘરે પાછો આવ્યો. આ વખતે તેની સાથે લગ્નની ખરીદીનો સામાન હતો. તેણે તેની માતા સામે ફરી એકવાર કાવ્યનો હાથ માંગ્યો. સાસુમાએ સ્મિત સાથે કાવ્યને પાસે બોલાવી અને તેના માથા પર હાથ મૂકીને કહ્યું, બેટા, તે મારી જે સેવા કરી છે એ જોઈને મને ખાતરી છે કે તારાથી ઉત્તમ વહુ મારા ઘર માટે બીજી કોઈ ન હોઈ શકે. વિધવા વહુ એ કોઈ પાપ નથી. એ તો માત્ર એક કઠોર સમય હતો જે વીતી ગયો. ગામના મંદિરમાં સાદગીથી અને પવિત્ર અગ્નિની સાક્ષીએ આર્યન અને કાવ્યના લગ્ન થયા. આર્યને કાવ્યાની સેથીમાં સિંદૂર ભર્યું ત્યારે કાવ્યાની આંખોમાં હર્ષના આંસુ હતા. સમાજના અમુક લોકોએ ગણગણાટ કર્યો, પણ આર્યને મક્કમતાથી કાવ્યાનો હાથ પકડી રાખ્યો. આજે કાવ્ય માત્ર એક કામ કરનારી યુવતી મટીને એ ઘરની લક્ષ્મી બની ગઈ હતી. મિત્રો, આ વાર્તા આપણને એ શીખવે છે કે માનવતા સર્વોપરી છે. કોઈ સ્ત્રી વિધવા થાય તો તેનો અર્થ એ નથી કે તેનું જીવન પૂરું થઈ ગયું છે. તેને ફરીથી પ્રેમ પામવાનો અને ગૌરવ સાથે જીવવાનો પૂરો હક છે. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. જો સારી લાગી હોય તો એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મિત્રો, વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા. તેનો કોઈ પણ જાતિ, ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ નથી. આ વાર્તા ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવી હતી. મિત્રો, વિડીયો જોવા બદલ આપ સૌનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ તમારા ગુજરાતી મિત્રને તમે એટલો બધો પ્રેમ આપો છો તે બદલ આપ સૌનો દિલથી ધન્યવાદ મિત્રો.